131 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. મેયર, વિધાનસભા દંડક અને એમએલએ હાજર રહ્યા. ફાયર બ્રિગેડ અને આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરાયું. 33 કરોડના ખર્ચે લાલ કોટનું આધુનિકીકરણ કરાશે. વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાનું નિવેદન. વડોદરા શહેર ભરી રહ્યું છે વિકાસની હરણફાળ. કોર્પોરેશનના 6200 કરોડના બજેટને પણ આવકાર્યું. આર્ટ ગેલેરી વડોદરા શહેરની આગવી ઓળખ હોવાની વાત કરી. વડોદરા શહેર જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 331 કરોડ કરતાં પણ વધારેના કિંમતના અલગ અલગ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જ્યારે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તે બદલ હું રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશનનો આભાર માનું છું. અને સાથે સાથે જે પ્રકારના કામો ભવિષ્યમાં થઈ રહ્યા છે તેનું પણ જે આલેખન થયું છે. આ વખતે 6200 કરોડનું બજેટ પણ આવ્યું છે, વિકાસલક્ષી બજેટ આવ્યું છે. તે બદલ પણ હું કોર્પોરેશનનો આભાર માનું છું એક નાગરિક તરીકે. અને સાથે સાથે આપે જે આર્ટ ગેલેરી